હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની। ખ્યાતિકાંડના મેડિકલ માફિયા સામે ગાડીઓ કસાયો। 5 મેડિકલ માફિયાઓ સામે ચોથી ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગરના પાટડીમાં પણ ખ્યાતિનું કાંડ। બજાણા ગામના વૃદ્ધાનું ઓપરેશન બાદ મોત થયું। મૃતકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબરે વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો, જેમાં પીએમજેવાય કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવ્યા। જોકે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા પીએમજેવાય કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરાવ્યું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાયા। 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। ખ્યાતિકાંડના મેડિકલ માફિયા સામે ગાડીઓ કસાયો છે। વધુ એક ફરિયાદ નોંધાઈ છે। એક વ્યક્તિ કે જેમને પીએમજેવાય કાર્ડ અંતર્ગત એન્જિયોપ્લાસ્ટી અયોગ્ય રીતે કરવામાં આવી અને તેમનું મોત થયું। સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, વધુ એક ફરિયાદ ખ્યાતિકાંડમાં, શું અપડેટ્સ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બજાણા ગામના મૃતક છે ગણપતભાઈ, તેઓ તેમના પરિવાર સાથે કડીના જે ગામ છે વિનાયકપુરા ત્યાં હતા। ત્યાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતા। તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમામ નિઃશુલ્ક મફતમાં સારવાર થઈ જશે તેવી લાલચ આપી અને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં એક નળી બ્લોકેજ હોવાનું જણાવ્યું હતું। જ્યારે મૃતકના પુત્રએ નળી બ્લોકેજ હોવા છતાં ઓપરેશન કરવાની ના પાડી હોવા છતાં માત્ર 10 થી 15 મિનિટનું કામ છે એમ થઈ અને ઓપરેશન કરી નાખ્યા બાદ ગણપતભાઈની તબિયત છે એ લથડી હતી। ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલે વધુ સારવાર કરવાના બદલે તેમને સિવિલ હોસ્પિટલમાં જવાનું કહી તેમની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરી હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું જે મોત થયું હતું। સમગ્ર મામલે તે સમયે મૃતકના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં અરજી આપવામાં આવી હતી અને આ મામલે પોલીસ દ્વારા તેમની ટેલિફોનિક નિવેદન લેવામાં આવ્યું હતું। તે સમયે જો પોલીસ દ્વારા યોગ્ય પગલાં લઈ યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ છે તે સમયે અટકી શક્યો હોય તેવો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। હાલ આ જે મૃતક ગણપતભાઈ છે તેમના પત્ની દ્વારા પોલીસ મથકે 3 ડોક્ટર સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે અને આ મામલે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આભાર અક્ષય, જાણકારી આપવા માટે। ખ્યાતિકાંડના 6 દિવસ બાદ પણ 4 આરોપી ફરાર। 5 આરોપીમાંથી એક જ આરોપીની ધરપકડ કરાઈ છે। માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ કરાઈ છે। અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર। એક આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે, પૂછપરછ ચાલી રહી છે। ફરાર થયેલા 4 આરોપીઓ ક્યારે પકડાશે તે એક મોટો સવાલ છે। આ 5 ડોક્ટરોએ ભેગા મળીને ભોળા લોકોને ફસાવ્યા। જેમને જરૂર ન હતી તેમના પણ ઓપરેશન કરવામાં આવ્યા। સ્ટેન્ડ મૂકીને તેમને રવાના કરવાની યોજના હતી, જેમાં 2 લોકોના મોત નિપજ્યા અને ત્યારબાદ આ આખો મામલો સામે આવ્યો। જોકે વધુ એક ફરિયાદ સુરેન્દ્રનગરમાં પણ નોંધાઈ છે। સંવાદદાતા ઋત્વિજ સોની લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ઋત્વિજ, અત્યારે તપાસ ક્યાં પહોંચી છે અને જે 4 ડોક્ટર ફરાર છે તેમને લઈને શું અપડેટ્સ? જે દીપા, વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કુલ 3 ફરિયાદો નોંધાઈ છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ 3 ફરિયાદો છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રથમ ફરિયાદ હતી કે જેમાં પ્રશાંત નામના આરોપીની છે તેની ધરપકડ કરવામાં આવી છે, તે રિમાન્ડ ઉપર છે અને હાલમાં તેની અલગ અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો તપાસ અર્થે અને ત્યાંથી પોલીસ દ્વારા કેટલીક ફાઇલો પણ કબજે કરવામાં આવી છે। જોકે મહત્વની બાબત તો એ છે કે અન્ય જે 4 આરોપીઓ છે તે હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી, એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આજે જ 4 આરોપીઓ છે તેની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી આપવામાં આવી છે ટીમોને, કારણ કે આ જે 4 આરોપીઓ છે તેમાંથી એક આરોપી વિદેશ હોવાની પણ માહિતી પોલીસને મળી રહી છે।
એટલે તે ક્યારે પરત ફરશે, કેટલા દિવસ માટે ગયો છે, ક્યારે ગયો છે તેની પણ વિગત પોલીસ દ્વારા એકત્ર કરી લેવામાં આવી છે. એટલે કે આ જે અન્ય 4 આરોપીઓ છે તેને પકડવા માટે હાલમાં પોલીસની અલગ અલગ ટીમો છે તે કામ કરી રહી છે, જ્યારે જે પકડાયેલ આરોપી છે તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આભાર ઋત્વિજ તમામ જાણકારી આપવા માટે. અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી. અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી. સાધુને વિધર્મી ગણાવી ચોટી કાપવામાં આવી. ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા, તેમને માર મારી 21,000ની લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ છે. બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નંખાઈ. તેમની ધાર્મિક લાગણીનું પણ અપમાન કરાયું, જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. જટા કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાધુને અપમાનિત કરાતા જ સંત સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. અજાણ્યા 2 શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને સાથે જ આ સાધુ એ વિધર્મી હોવાના આરોપ સાથે 2 વ્યક્તિઓએ તેમની જટા કાપી. સવાલ અહીં એ કે આ બંનેને કોણે સત્તા આપી કે તેઓ આદેશ આપી શકે અને આ રીતે સાધુને વિધર્મી ગણાવીને તેમની જટા કાપવાનો હક કોણે આપ્યો? સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, શું ઘટનાક્રમ? દીપા, સમગ્ર ઘટના બે બનાવટી સાધુઓ અને એક સાધુ જટા કાપના તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે અને આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે અને બંને આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આભાર રાજન જાણકારી આપવા માટે. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ. માથાભારે તત્વોએ તપન પરમારને મોતને ઘાટ ઉતાર્યો. સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું. પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આરોપ મુકાયો છે. મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ. ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ એસએસજી પહોંચ્યા હતા. રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા હતા એસએસજી હોસ્પિટલ. નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે બનાવ બન્યો. આરોપ છે કે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા. જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા. હાલમાં પોલીસે આરોપી બાબર પઠાણની અટકાયત કરી છે. નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ 2 છોકરાઓને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ રમેશભાઈનો છોકરો જે તપન છે તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે. તપન અત્યારે છે નહીં, એનું મૃત્યુ થયું છે. અને રાજકોટમાં નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે તોડફોડનો બનાવ. રવિવારે મોડી રાત્રે જામનગર રોડ પર સની પાજીદાર ઢાબા પર તોડફોડ થઈ. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજા સહિત 9ની હાજરી હોવાનો દાવો કરાયો. નરેન્દ્રસિંહ જાડેજા, તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતને ઈજા પહોંચી હોવાનો પણ દાવો. સની પાજીદાર ઢાબા ખાતે મારામારી થતાં જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો. ફોન મળતા પીસીઆર વાન સની પાજી સહિતનાને પોલીસ સ્ટેશન લાવી. જોકે હજુ સુધી એક પણ પક્ષ તરફથી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. કયા કારણોસર મારામારી તેમજ તોડફોડ કરવામાં આવી તે અંગેનું કારણ અકબંધ છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ તોડફોડ અને મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ વેન છે તે અહીં રાખવામાં આવી છે. જાણે કે અંદર કોઈ મર્ડર સ્પોટ હોય તે રીતે મીડિયાને અંદર જવા ઉપર પાબંદી છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવી છે. ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારની મોડી રાત્રે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા
જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરી છે તે અહીં જોવા મળી હતી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી કેમેરો બતાવવાનો પણ છે તે પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે કે કેમ તે પણ એક અત્યારે મસમોટો સવાલ છે. સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સની પાજીદા ઢાબા ખાતે રવિવારના રોજ મારામારી ચાલી રહી હોય તે બાબતનો ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો ને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જે પીસીઆર વેન છે તે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ સની પાજી સહિતના વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી બંને પક્ષ તરફથી ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી. અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સની પાજીદા ઢાબા ખાતે તોડફોડ કરવામાં આવી હોય તોડફોડના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોઈ શકાય છે. સમગ્ર ઘટનાની અંદર રાજકીય વગ ધરાવતા તેમજ હોદ્દેદારો છે ત્યારે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ, ફરિયાદ નોંધાશે તો બંને તરફી નોંધાશે કે કેમ અને કઈ કલમ હેઠળ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બે અલગ અલગ તસવીરો આપને દર્શાવી રહ્યા છે કઈ રીતે કાયદાની એસી તેસી થઈ રહી છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા નિપજાવવામાં આવી. બાબર પઠાણ નામના વ્યક્તિએ ભાજપ નેતાના પુત્ર તપનને મોતને ઘાટ ઉતાર્યો. છરીના ઘા ઝીંકાયા અને ત્યારબાદ સારવાર દરમિયાન તપનનું મોત નીપજ્યું. બીજી તરફ રાજકોટની ઘટના જ્યાં તોડફોડ કરવામાં આવી. સની પાજીદા ઢાબા પર આ તોડફોડની ઘટના જોવા મળી છે. બે અલગ અલગ તસવીરો, પરંતુ સ્થિતિ એ જ કાયદો વ્યવસ્થાને લઈને સવાલ અને અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી. આ ગુંડા તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.